રાજકોટ મનપાના ફાયર વિભાગે બ્લડ ડોનેશન કેમ્પ યોજી ફાયર સર્વિસ ડેની કરી ઉજવણી. જુઓ. તમારું નામ જણાવો સાહેબ. અમિત કે દવે, રાજકોટ મહાનગરપાલિકા ફાયર બ્રિગેડ શાખામાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર. આજે ખાસ કરીને 14મી એપ્રિલ ફાયર સર્વિસ ડે આખા ભારતભરમાં ઉજવવામાં આવે છે અને ખાસ તો એ શ્રદ્ધાંજલિના સ્વરૂપે ઉજવાય છે અને ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આ દિવસ જાહેર કરાયેલો છે. કારણ કે 14મી એપ્રિલ 1944ના દિવસે બોમ્બેમાં આવેલી ડોકયાર્ડમાં ફોર્ડ સ્ટીફન નામની સ્ટીમરમાં એક બહુ મોટી આગ લાગેલી હતી અને એ આગ બુઝાવવાની કામગીરી દરમિયાન આપણા ફાયર સર્વિસના 66 જવાનો શહીદ થયા હતા. તો એના શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ દિવસ ભારત સરકારે જાહેર કરેલો છે. એ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા ફાયર બ્રિગેડ શાખામાં આજરોજ 14 એપ્રિલના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ તથા આપણા સ્ટાફ દ્વારા એક બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. એ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ અહીંયા ફાયર સ્ટેશન ઉપર અત્યાર સુધીમાં લગભગ 70થી 80 બોટલ બ્લડ ડોનેશન થયેલું છે અને અમારો ફાયર સર્વિસના સ્ટાફનો એવો ટાર્ગેટ છે કે જે ફાયર સર્વિસનો 101 નંબર છે તો 101 બોટલ રક્તદાન થાય એવો અમારો પ્રયત્ન છે, જેના થકી અમે લોકોની સેવા કરી શકીએ. બસ.